શ્રી સૌરાષ્ટ્ર સહી સુધાર જ્ઞાતિ અમદાવાદના 36મા સમૂહ લગ્નોત્સવ કન્યાદાન 3નું ભવ્ય આયોજન, જેમાં 7 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને સાંસદ હસમુખભાઈ પટેલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. વાત કરવામાં આવે તો શ્રી સૌરાષ્ટ્ર સહી સુધાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદ પ્રેરિત અને શ્રી સૌરાષ્ટ્ર સહી સુધાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આયોજિત 36મો સમૂહ લગ્ન સમારંભ કન્યાદાન 3 તારીખ 8 માર્ચ 2026 રવિવારના રોજ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. આ માંગલિક પ્રસંગે સમાજના 7 નવયુગલો શાસ્ત્રોક્ત વિધિથી લગ્નગ્રંથિએ જોડાઈને નવું જીવન શરૂ કર્યું. સમાજના અગ્રણીઓ શ્રી હિંમતભાઈ હિંગુ, શ્રી ચંદુભાઈ ગોહિલ, શ્રી હિતુભાઈ સોલંકી, શ્રી કાંતિભાઈ જેઠવા, શ્રી નાથાભાઈ વાઘેલા અને અન્ય હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ પાવન અવસરે અનેક સંતો અને મહાનુભાવો ઉપસ્થિતિ રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા, જેમાં ખાસ કરીને શ્રી નવલગીરી જે ગોસાઈ ચોટીલા, ભાગવત આચાર્ય પૂ જોગીદાદા વ્યાસ, મહંત શ્રી નિશાંતપુરી બાપુ રાજપરા ભાવનગર અને ધર્મ સાંસદ શ્રી 1008 અક્ષયપુરી બાપુ દડવા હાજર રહ્યા. આ ઉપરાંત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક અને લોકસભા સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ પણ આ પ્રસંગને દીપાવ્યો. લગ્નોત્સવની વિગતો મુજબ સાંજે 5 કલાકે સત્કાર સમારંભ અને 6:30 કલાકે હસ્તમેળાપ યોજાશે. શાસ્ત્રી મુનિ મહારાજ દ્વારા લગ્નવિધિ કરાવવામાં આવી. મનોરંજન માટે સુરતના પ્રખ્યાત ઇન્ફ્લુએન્સર અને સમાજસેવક પારુ એન ગુરુ તથા લોકસાહિત્યકાર શ્રી રમણીકભાઈ ધાંધલિયા તેમજ હાસ્ય કલાકાર શ્રી હકાભા ગઢવીનું વિશેષ આકર્ષણ રહ્યું. આ પ્રસંગે દીકરીઓને કરિયાવરમાં ઘરઘંટી, વોશિંગ મશીન, LED ટીવી જેવી અનેક વસ્તુઓ ભેટ આપવામાં આવશે. તેમજ સરકાર શ્રીની કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ પણ વિનામૂલ્ય અપાવવામાં આવ્યો. ત્યારે વિશેષ પ્રોત્સાહન રૂપે નવયુગલોમાં જો પ્રથમ દીકરીનો જન્મ થશે તો તેને ₹11,000નો ચેક અર્પણ કરવાની જાહેરાત પણ કરવામાં આવ્યો. ડિમ્પલ ઠાકોર, DP ન્યૂઝ, અમદાવાદ. બસ એ જ કે જીવનમાં ક્યારેય એવું નહીં બને કે તમે જેવા ચાહો છો એવી સામેવાળી વ્યક્તિ હોય, બરાબર? એ જેવી છે ને એવી તમે પસંદ કરશો ને એટલે જીવન જીવવાની મોજ આવી જાય છે. એટલે હું વારંવાર કહેતો હોઉં છું કે લગ્ન જીવનની રમત જો તમે પ્રેમથી રમો ને તો મોજે મોજ છે. બાકી તમને ને મને આખા ગામને ખબર છે કે ઉપાધિ તો રોજે રોજ છે. સમૂહ લગ્ન અમે લોકો કરી રહ્યા છીએ અને આજે 7 જોડાના સમૂહ લગ્નથી જોડાયા છે. આજે ઘણા બહાર ગામથી મહાનુભાવો આવ્યા છે. ઘણા દાતાઓએ અહીંયા ભેટ આપી છે, સારી મોટી ભેટો આપી છે અને ખૂબ કરિયાવર થયો છે. અને આ લગ્ન અમે બહુ કાળજીપૂર્વક અને બહુ ઝીણવટપૂર્વક કોઈ તકલીફ ના પડે એ રીતે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને બહુ કાળજીપૂર્વક અમે આ કાર્યમાં અમે કાળજી રાખી છે. અમારે મેન તો શું છે કે ચોટીલાથી મહંત આવ્યા હતા, નવલગીરી બાપુ, પછી રાજપરા ખોડિયાર મંદિરના મહંત આવ્યા હતા, પછી રાજપરા ખોડિયારથી મહંત આવ્યા હતા. તેમજ અમારા સમાજના આગેવાનો મુંબઈથી, સુરતથી, ગારિયાધારથી, રાજુલા, મહુવા, ભાવનગર એમ અન્ય સિટીમાંથી બધા મહાનુભાવો અહીંયા મહેમાન ઉપસ્થિત છે. મારું નામ હિંમતભાઈ પી હિંગુ, શ્રી સૌરાષ્ટ્ર સહી જ્ઞાતિ હિતેચ્છુ મંડળના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. આ અમારા 36મા સમૂહ લગ્ન છે. નોન સ્ટોપ 1987થી આજ સુધી અમે એક પણ વર્ષને ગેપ કર્યા વગર સમૂહ લગ્ન કરીએ છીએ. આ વર્ષે 7 કન્યાઓના લગ્ન ગોઠવાયા છે અને અમે સમગ્ર સમાજને આવું સારું આયોજન આપ્યા પછી અમે એક એવી આગ્રહ રાખીએ છીએ કે વધુમાં વધુ છોકરાઓ, વધુમાં વધુ દીકરીઓના મા બાપ આ સમૂહ લગ્નનો લાભ લે. આવું સરસ આયોજન કે જે વ્યક્તિગત રીતે કોઈ મા બાપ આવું આયોજન ન કરી શકે એવું સંસ્થા પૂરું પાડે છે. તો આનો લાભ વધુમાં વધુ સંસ્થાના સભ્યો લે એવું અમારો આગ્રહભરી એમને વિનંતી છે. કારણ કે જેટલા સમાજ જેટલો સપોર્ટ આપશે, આજે 7 છે તો 17 થાય તો અમારો ઉત્સાહ આનાથી પણ ડબલ વધી જાય અને આયોજનમાં પણ આનાથી વધારે અમે સારું આયોજન પૂરું પાડી શકીએ. સમાજ કેટલો આમાં ઇન્ટરેસ્ટ થાય છે, સમાજ કેટલો અમને સપોર્ટ આપે છે એના પર આખો કાર્યકરોનો ઉત્સાહ એ આધારિત છે. મારું નામ રસિક પ્રભુદાસ હિંગુ, હું આર્કિટેક્ટ છું અને 50 વર્ષથી મુંબઈમાં આર્કિટેક્ટની પ્રેક્ટિસ કરું છું અને મુંબઈમાં સંસ્થાની અમારી દરેક સંસ્થામાં હું જોડાયેલ છું અને અમદાવાદમાં પહેલાં સમૂહ લગ્ન થયા
ત્યારથી મારા ફાધરથી માંડીને અત્યાર સુધી અમે દરેક સમૂહ લગ્નમાં અમારો હાજરી હોય છે અને અ, યોગદાન હોય છે. અને આ સમૂહ લગ્ન ભલે 7 રહ્યા પણ 7,000 માણસોની કેપેસિટીમાં 7 લગ્ન જે થાય છે એ આખો સમાજ જે હર્ષ અનુભવે છે તે દરેક આપણે જોઈ શકીએ છીએ. દરેક ખુશખુશાલ મેમ્બર, પછી અમારા દરજીભાઈઓ હોય કે બહારના હોય, દરેકને આનંદ થાય છે. અને એથી વિશેષ અમને બધાને આનંદ થાય છે, કાર્યકરોને આનંદ થાય છે. અને આ યુવા પ્રમુખો જે છે ચંદુભાઈ અને અમારા હિતુભાઈ એ સમાજને બહુ ઊંચા શિખર ઉપર લઈ જશે એવી અમારા સૌની અપેક્ષા છે, ધારણા છે, ઈચ્છા છે અને એ પૂર્ણ કરશે. તો ભાઈ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું છું ગુરુભાઈ. ભાઈ અમે અત્યારે આવ્યા છીએ અમદાવાદની અંદર. અમારો જે દરજી સમાજ છે એના સમૂહ લગ્નનું આયોજન છે. અત્યારે 7 જોડા એમ કહેવાય કે પ્રભુતામાં પગલા માંડશે અને બહુ એટલે બહુ સરસ મજાનું આયોજન છે. જે પણ દીકરા દીકરીઓ એમ કહેવાય કે ઘરેથી એમની આર્થિક સ્થિતિ બરાબર ના હોય તો એમને ધામધૂમથી અને વાજતે ગાજતે એમ કહેવાય કે જ્યારે દરેક માતા પિતાને કોડ હોય કે પોતાની દીકરીના લગ્ન ધામધૂમથી થાય, તો બસ એ કોડ અહીંયા મારી નજર સામે હું પૂરા થતા જોઈ રહ્યો છું. અને ઘણા બધા મહાનુભાવો આખા ગુજરાતમાંથી, ગુજરાતની બહારથી પધારેલા છે. બધાનું સ્વાગત છે. અને અમદાવાદનું જે આખું મંડળ છે જેમનું આખું આયોજન કર્યું છે, તમામ કાર્યકર્તાઓ, ટ્રસ્ટીગણો, પ્રમુખ ઉપપ્રમુખ બધાને અમે અભિનંદન પાઠવીએ છીએ કે આ સરસ મજાનું આયોજન કર્યું છે. અમારા હકાબા ગઢવી પણ અહીં હાજર છે, એમને પણ હું થેન્ક યુ કહું છું કે અહીંયા તમે અહીંયા પધાર્યા છો. બાકી આવું ને આવું આયોજન દર વર્ષે થતું રહે એ પ્રભુને પ્રાર્થના. અને બસ આમ જ આનંદ ઉત્સાહ ને ઉમાંગ રહે. યસ. હવે જો મારી પર્સનલ વાત કરું ને તો ભાઈ એક 3 મૂવી તો આપણે ઓલરેડી લખી નાખ્યા છે, સોરી કરી નાખ્યા છે. અને મલુમાડી ફિલ્મ જે આપણી અત્યારે 1.5 મહિનો થઈ ગયો, હજી પણ એમ કહેવાય કે આમ ખૂબ ધૂમ મચાવી રહી છે. તો એની માટે સૌથી પહેલાં તમારો બધાનો ખૂબ આભાર. અને મેં એક અહમ સિરીઝ પણ કરી છે, એ આપણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લાઈવ ઓલરેડી છે, જેને અત્યાર સુધીમાં 1.5 કરોડ કરતાં વધારે લોકો જોઈ ચૂક્યા છે. તમે ના જોયો તો પ્લીઝ જોઈ લેજો. અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે પારુ એન્ડ ગુરુ, ત્યાં અવેલેબલ છે. અને હજી એક નવી મૂવી જેમાં બાપ અને દીકરીની વાત અમે કરી છે, બરાબર. હજી સુધી કોઈને ખબર પણ નથી. હું આ ઇન્ટરવ્યુમાં પહેલી વાર કહેવા જઈ રહ્યો છું કે ભાઈ જે ફિલ્મનું નામ છે સંતુની સાયકલ, કે સંતુ એક દીકરી છે અને એની સાયકલની વાત છે. તો એ પણ ટૂંક સમયમાં આવશે. તેની પણ જરાક શું કહેવાય આશીર્વાદ આપજો તમે લોકો બધા.